જામજોધપુર પંથકમાં એલસીબીએ દરોડા પાડ્યા। જામજોધપુરના વાસજાડિયા ગામે એલસીબી ત્રાટકી હતી। રહેણાંક મકાનમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો। એલસીબીએ વિદેશી દારૂની 2035 જેટલી બોટલો ઝડપી પાડી છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે કુલ રૂપિયા 12.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જામનગરના જામજોધપુર પંથકમાં એલસીબીએ દરોડા પાડ્યા। જામજોધપુરના વાસજાડિયા ગામે એલસીબીની ટીમ ત્રાટકી હતી। દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। એલસીબીએ વિદેશી દારૂની 2035 જેટલી બોટલો ઝડપી પાડી છે। કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસે કુલ રૂપિયા 12.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જામનગરના જામજોધપુર પંથકમાં એલસીબીએ દરોડા પાડ્યા। જામજોધપુરના વાસજાડિયા ગામે એલસીબીની ટીમ ત્રાટકી હતી। વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબીએ વિદેશી દારૂની 2035 જેટલી બોટલો જપ્ત કરી છે। મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો જામજોધપુર પંથકમાં એલસીબીની ટીમ ત્રાટકી હતી। રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। કેટલા સમયથી દારૂનો વેપલો થતો હતો તે અંગે પણ તપાસ થશે। જેમાં પોલીસે કુલ રૂપિયા 12.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કાયદેસરની કાર્યવાહી કરી છે। સાથે દારૂની જે બોટલ છે તે પણ જપ્ત કરવામાં આવી છે। જામનગરના જામજોધપુર પંથકમાં એલસીબીએ દરોડા પાડ્યા। આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રહેણાંક મકાનમાંથી જ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે કુલ રૂપિયા 12.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।